કાલે દિવાળી છે એટલે 2 દિવસ અગાઉ પોગી જા ફટાકડા લેવા. આયા લખ્યું પુષ્પા ઝુકેગા ને ભાવ જોઈને તમે ઝુકી ગયા. ऐसे कैसे लोग रहते हैं यार यहाँ पर। કેમ છે પાર્ટી? મોજમાં ને તાત્કાલિક નક્કી થઈ ગયું કે દુકાન છોડીને ફોર્ચ્યુનર માં બેને શ્રી પુંજવાળા ફટાકડા લેવા જવાનું. આ ડાગાને લઈને આવતા ફટાકડા લીધા વગર 4-5 બટકા દાવડ લીધા મીઠાઈના. મિત્રો આ તમારા જેવા પ્રકારના જોતા હોય ફટાકડા તમને અહીં મળી જાય. અંદર મારું નામ નું આવતા પાછા લેવા આવો ને ત્યારે હું પાછું કમિશન લાગી જાય. ખરીદી કરીને શેઠ ક્યાં ભાવ પોગાડી જોયું. વાણીના ભાવમાં ફટાકડા લઈને હાલતો છો ને એલા હોય આગળ પ્રમોશન નથી ગેમું એટલે કીધું. ફટાકડા ખરીદીને થોડાક પૈસા વધ્યા એટલે કમળ ગાંઠિયા ખાવા પોગી જાય. મિત્રો આ છે જગતના ટ્રાફિક. 10-15 દિવસ આવું રહે વેકેશન માં. ગાને લઈને ગોપાલ ને લચ્છી પીવા પોગી જાય. હારું લચ્છીમાં બરફ ફટાકડો લઈને મહેમાન હારે એક રીલ શૂટ કરી નાખીને પાછી બીજી રીલ શૂટ કરી નાખી. ત્યારે વાગ્યા સાંજના 11:07 ને તમારો ભાઈ ને પડી જાય પેટમાં ખાડા એટલે ગરમા ગરમ મકાઈ ને શેકી નાખી. ખાઈ લ્યો ક્યાં ખાઈ લીધી મેં. તમે શકરપારા ખાઈ લ્યો અને કરી નાખો શકરપારા. હાલો દિવાળી ના હાર્દિક શુભકામના એડવાન્સ માં હો. રામે રામ. હેલો પાછા ફટાકડા લેવા પોગી જાય. જો અહીંયા ભૂલતા નહીં.